વેરાવળ શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગોવાડિયા ગ્રુપે ઓપરેશન સિંદૂરની થીમ પર કરેલી ગણપતિજીની સ્થાપના જિલ્લાભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આ વિશેષ ગણેશ પંડાલમાં જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા સહિત અનેક મહાનુભાવોએ દર્શન અને આરતી કરી હતી। સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાત અને સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ વિશેષ રીતે ઉજવાય છે। તેમણે ગોવાડિયા ગ્રુપને અભિનંદન આપતા કહ્યું, આ થીમથી દેશના સૈનિકોનું મનોબળ વધશે। રાજેશ ચુડાસમાએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી। દેશના સૈન્યનું મનોબળ મજબૂત થાય, જે આતંકવાદી હુમલો થયો તો એમાં જે લોકો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ પણ મળે અને આવનારા સમયમાં આ દેશ મજબૂત દેશ બને અને આપણું સૈન્યનું મનોબળ મજબૂત બને। એટલે આજે ગોવાડિયા ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર જ્યારે દેશભક્તિનું વાતાવરણ બનાવ્યું છે ત્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભગવાન ગણેશજીને પ્રાર્થના કરું છું કે ભગવાન આ દેશના અને અમારા રાજ્ય ગુજરાત રાજ્યના તમામ વિઘ્નો તમે હરી લેજો અને વિસર્જન તમારી સાથે કરી લેજો અને આ દેશ મજબૂત દેશ બને, મહાસત્તા બને, એ માટે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરું।